નવી નવી રેસિપીઝ ફ્રીમાં જોવા માટે આશીર્વાદ કિચન ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલા બેલ આઇકન પર ક્લિક કરી ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારી આવનારી દરેક નવી રેસિપીની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય. જય શ્રી કૃષ્ણ. હું કોમલ છાપકર સ્વાગત કરું છું તમારું આશીર્વાદ કિચન ગુજરાતીમાં. આજે હું તમારી સાથે ચોકલેટ કેકની રેસિપી શેર કરીશ. આ કેકની ખાસ વાત એ છે કે તે મેદા વગર બનેલી છે, ઈંડા વગર બનેલી છે. સાથે જ તેને બનાવવા માટે બટર કે કન્ડેન્સ મિલ્કનો પણ ઉપયોગ નથી કર્યો. તે છતાં પણ એકદમ સોફ્ટ અને સ્પોન્જી કેક બને છે. તેનું ટેક્સચર એકદમ પરફેક્ટ આવે છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો આ કેક બનાવવા માટે મેં રવાનો ઉપયોગ કરેલો છે અને તે ખૂબ જ હેલ્ધી હોય છે અને કેક બાળકોને ખૂબ જ પસંદ હોય છે. તો વારે ઘડીએ મેંદાની જગ્યાએ આ રીતે રવાનો ઉપયોગ કરીને કેક બનાવશો તો હેલ્ધી પણ હશે અને ખૂબ જ ટેસ્ટી પણ લાગશે. સૌથી મહત્ત્વની વાત એ છે કે આ રેસીપી બનાવવી ખૂબ જ સરળ છે. તેનું બેટર બનાવવું એકદમ ઇઝી છે. તો ચાલો પછી રેસીપી સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં એક મિક્સરનો જાર લઈશું. તેમાં 1 કપ રવો એટલે કે સૂજી ઉમેરી લઈશું. આ રીતે બારીક અથવા તો મોટો રવો લઈ શકો છો. તેને થોડીવાર માટે ગ્રાઇન્ડ કરી લઈશું, જેથી તે એકદમ બારીક થઈ જાય અને પાવડર એટલે કે લોટ બની જાય. તો આ રીતે મેં થોડીવાર માટે ગ્રાઇન્ડ કરી લીધું છે, લગભગ 1 થી 2 મિનિટ માટે. હવે તેમાં અડધો કપ અને 2 ટેબલસ્પૂન ખાંડ ઉમેરીશું. ફરીથી ગ્રાઇન્ડ કરી લઈશું, જેથી ખાંડ દળાઈ જાય સારી રીતે. ખોલીને ચેક કરી લઈશું. ખાંડ સારી રીતે ગ્રાઇન્ડ થઈ ગઈ છે. હવે તેમાં અડધો કપ દહીં ઉમેરી દઈશું. દહીં એકદમ તાજું અને બિલકુલ ખટાશ વગરનું હોવું જોઈએ. અડધો કપ દૂધ ઉમેરીશું, જે રૂમ ટેમ્પરેચર પર હોવું જોઈએ. 1/4 કપ સનફ્લાવર તેલ ઉમેરીશું, અથવા તો બટરને મેલ્ટ કરીને પણ ઉમેરી શકો છો. એવું તેલ વાપરવાનું જેમાં કોઈ સ્મેલ ન હોય, કોઈ સ્વાદ ન હોય. 3 ટેબલસ્પૂન કોકો પાવડર ઉમેરીશું. કેકને વધારે ટેસ્ટી બનાવવા માટે તેમાં અડધી ચમચી કોફી પાવડર ઉમેરીશું. હવે આ બેટરને ફક્ત અડધી મિનિટ માટે ગ્રાઇન્ડ કરી લઈશું. આ બેટરને વધારે સમય માટે ગ્રાઇન્ડ નથી કરવાનું, ફક્ત અડધી મિનિટ જ ગ્રાઇન્ડ કરશો એટલે આ રીતે બેટર તૈયાર થઈ જશે. તો આ કેકનું બેટર બનાવવું પણ કેટલું સરળ છે. મિક્સર ગ્રાઇન્ડરમાં આરામથી બેટર તૈયાર થઈ જાય છે. તેને એક મોટા વાસણમાં કાઢી લઈશું અને આ રીતે તેની કન્સિસ્ટન્સી હોવી જોઈએ, તમે જોઈ શકો છો. અને હવે આપણે આ કેક બનાવવા રવાનો ઉપયોગ કર્યો છે, તો તે સારી રીતે પલળી જાય તેના માટે 15 મિનિટ ઢાંકીને રેસ્ટ આપી દઈશું. ત્યાં સુધીમાં કેકના મોલ્ડને ગ્રીસ કરીને તૈયાર કરી લઈશું. તો તેલ અથવા તો બટર વડે કેકના મોલ્ડને સારી રીતે ગ્રીસ કરી લઈશું. અને જો તમારી પાસે બટર પેપર ન હોય તો તમે તેમાં સૂકો ઘઉંનો લોટ અથવા તો મેદો છાંટીને તેને તૈયાર કરી શકો છો. અથવા તો આ રીતે જેમાં બટર આવતું હોય તે પેપરને સાચવીને ફ્રીજમાં રાખો. તો આ રીતે જ્યારે પણ બેકિંગ માટે કંઈ પણ બનાવતા હોય તો તેમાં તેનો ઉપયોગ કરી શકો છો. તો મેં અહીં બટર પેપર આ રીતે લગાવી દીધું છે, જેથી કેક સરળતાથી મોલ્ડમાંથી બહાર આવી જાય. તો હવે 15 મિનિટ થઈ ગઈ છે અને જે રવો છે તે સારી રીતે પલળી ગયો છે અને આ રીતે બેટર થોડું થીક થઈ ગયું છે. તેની કન્સિસ્ટન્સી ચેક કરી લઈએ. તો બેટર થોડું થીક થઈ ગયું છે. તો ફક્ત 1 ચમચી જેટલું દૂધ ઉમેરી લઈએ અને તેની સાથે જ 1 ટીસ્પૂન જેટલો બેકિંગ પાવડર ઉમેરીએ. કેકને જ્યારે બેક કરીએ ત્યારે જ બેકિંગ પાવડર ઉમેરીશું, પહેલેથી ઉમેરવાનો નથી. 2 ચપટી જેટલો ખાવાનો સોડા ઉમેરી લઈએ અને હવે આ રીતે કટ અને ફોલ્ડ મેથડ વડે બધું સારી રીતે મિક્સ કરી લઈએ. અને સાથે જ આ સ્ટેજ પર ઓવનને
180 ડિગ્રી સેલ્સિયસ પર 10 મિનિટ માટે પ્રીહીટ થવા માટે પણ મૂકી દેવું. જો તમારી પાસે અવન નથી તો કડાઈ લેવી અને કડાઈ અથવા તો કુકરમાં થોડું મીઠું ઉમેરી તેમાં એક સ્ટેન્ડ મૂકી ઢાંકણ ઢાંકીને તેને થોડીવાર માટે ગરમ કરી લેવું. બધું સરસ મિક્સ થઈ ગયું છે ને આ રીતે કન્સિસ્ટન્સી હોવી જોઈએ. બેટરને કેકના મોલ્ડમાં ઉમેરી લઈએ. અવન પણ પ્રીહીટ થઈ જવા આવ્યું છે. થોડું આ રીતે ઠપકારી લઈએ અને ઉપરથી હું બદામની સ્લાઈસ વડે તેને ડેકોરેટ કરી રહી છું. તેની જગ્યાએ તમે ચોકલેટ ચિપ્સ કે બીજી કોઈ વસ્તુ પણ સજાવટ માટે ઉમેરી શકો છો. અને અવન પ્રીહીટ થઈ ગયું છે ને આપણું બેટર પણ બેક થવા માટે રેડી થઈ ગયું છે. તો આ બેટરને અવનમાં મૂકી અને 180 ડિગ્રી સેલ્સિયસ પર 25થી 30 મિનિટ માટે બેક કરી લઈએ. જો તમારું અવન નાનું છે તો થોડો સમય વધારે લાગશે. જો અવન મોટું છે તો સમય ઓછો લાગશે. જો તમારું કેકનું મોલ્ડની સાઇઝ નાની છે તો કેક ઉપર સુધી ફૂલશે તો તેને બેક થવા માટે 5 મિનિટ વધારે લાગી શકે છે. અને જો કેકનું મોલ્ડ આના કરતાં વધારે મોટું છે તો કેકની સાઇઝ થોડી ઓછી થશે, જેના કારણે કેક ઝડપથી બેક થઈ જશે. 25 મિનિટ થઈ ગઈ છે. હવે આ રીતે કેકને એકવાર ચેક કરી લઈએ. તો આ રીતે આ જે ટૂથપીક છે તેના પર જરા પણ બેટર નથી લાગ્યું, એટલે કેક સારી રીતે કૂક થઈ ગઈ છે. હું ફરીથી એકવાર તમને ચેક કરીને બતાવી લઉં છું. એકદમ વચ્ચે સેન્ટરમાં ટૂથપીક ઉમેરીશું. જો જરા પણ બેટર નથી લાગ્યું એટલે કેક સારી રીતે કૂક થઈ ગઈ છે. જો આ રીતે ટૂથપીક પર થોડું પણ બેટર લાગેલું આવે તો તેને તમે 2 થી 5 મિનિટ માટે ફરીથી બેક કરી લેજો. હવે તેને આ રીતે એક નેપકિનથી ઢાંકી અને ઠંડુ કરી લઈએ. 1 કલાક થઈ ગયો છે અને કેક સારી રીતે ઠંડી થઈ ગઈ છે. કેક ખૂબ જ સોફ્ટ બની છે. તો એક ચપ્પુ વડે પહેલાં તેની ધારને અલગ કરી લઈએ. બટર પેપર લગાવ્યું હોવાથી કેક ખૂબ જ સરળતાથી બહાર આવી જશે. એક પ્લેટ ઉપર કેકને બહાર કાઢી લઈએ. તો જુઓ, કેક એકદમ સરળતાથી બહાર આવી ગઈ છે કારણ કે બટર પેપર લગાવ્યું હતું. બટર પેપરને કાઢી લઈએ. ખૂબ જ સરસ કેકમાંથી સુગંધ આવી રહી છે. તેને વધારે ફ્લેવરફુલ બનાવવા માટે તેમાં તમે વેનીલા અથવા ચોકલેટ એસન્સ પર ઉમેરી શકો છો. કેકને પલટાવી લઈએ. તેની સોફ્ટનેસ તમે જોઈ શકો છો. ખૂબ જ સોફ્ટ કેક તૈયાર થાય છે. તો હું તમને કેક કટ કરીને પણ બતાવી દઉં છું. એકદમ સોફ્ટ કેક બની છે. ખરેખર ખૂબ જ સરસ કેક બને છે. તમે પણ આ રીતે એકવાર કેક જરૂરથી બનાવજો. તમારા બાળકોને અને ઘરના દરેક સભ્યને આ કેક ખૂબ જ પસંદ આવશે. અને મેંદાનો ઉપયોગ નથી કર્યો, જેથી આ કેક હેલ્ધી છે, જેથી આરામથી બધા લોકો ખાઈ શકે છે. એકદમ સોફ્ટ અને સ્પોન્જી કેક તૈયાર થાય છે. ટેસ્ટમાં એકદમ બેસ્ટ છે. આ રેસીપીને તમે જરૂરથી ટ્રાય કરજો. રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક બટનને પ્રેસ કરજો. તમારો કિંમતી સમય આપી વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.